ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની જે સીટ ઉપર નજર હતી તે કુંભારવાડા વોર્ડ નંબર 2 ની જે સીટ આવેલી છે તેમાં કિશન મેર છે જે કોળી સમાજના યુવા નેતા છે તે ઉભા રહ્યા હતા। સાથે જો વાત કરવામાં આવે તો બગદાણામાં નવનીત બાલદિયાને જે મારવાનો કિસ્સો હતો તેમાં કિશન મેર છે કોળી સમાજના યુવા નેતા છે તે બહાર આવ્યા હતા અને સાથે જ કુંભારવાડા વિસ્તારમાં જે જીતુ વાઘાણીનો ગઢ કહેવાય છે, જીતુ વાઘાણી એટલે કે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તેઓ છે તેના ગઢમાં છે સભા યોજાઈ હતી ને ત્યાંથી તેને ખુલ્લો પડકાર છે તે આપવામાં આવ્યો હતો કે ચૂંટણીમાં છે તે દિવસે તારા દેખાવી દેશું। આ મામલે છે તે જીતુ વાઘાણી હોય કે ભાજપ હોય તેના દ્વારા છે પશ્ચિમ વિસ્તારમાં ધમધોકાર છે તે મતદાન થઈ શકે અથવા તો મતદારોને રીઝવવા માટેની છે કાર્યવાહી કરવામાં આવી હતી। કુંભારવાડા વોર્ડની જો વાત કરવામાં આવે તો લોકો તેવું કહી રહ્યા હતા કે અહીંયા ઉમેદવાર નહીં પરંતુ પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પોતે ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા છે, કારણ કે આ સીટ એટલી હાઈ પ્રોફાઇલ બની હતી કે જીતુ વાઘાણી હોય કોળી સમાજના યુવા નેતા હોય દિવ્યેશ સોલંકી, સાથે જ તેમના જે કાકા છે અને રાજુલાના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી તેમજ નીમુબેન બાંભણિયા છે જેઓ કેન્દ્રીય મંત્રીઓ છે, આમ સ્ટાર પ્રચારકોની ફોજ છે તે ભાજપ દ્વારા ઉતારી દેવામાં આવી હતી। ત્યાંથી હવે કોંગ્રેસના બે નેતાઓ કોર્પોરેટરો છે તે જીત્યા છે, જેતુનબેન તેમજ જે કિશન મેર છે તેઓ ત્યાંથી જીત્યા છે। સીધા જ કિશન મેર સાથે વાત કરીશું। કિશનભાઈ, શું પહેલી પ્રતિક્રિયા, બે ઉમેદવારો કુંભારવાડામાંથી જીત્યા છે? ખાસ કરીને તો મારે આપને કહેવા માંગુ છું આપના માધ્યમથી જે જીતુભાઈ વાઘાણીએ ખૂબ દમ પછાડા કર્યા, ત્યાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે પોતે 4 કે 5 દિવસ સુધી સતત પ્રચાર કર્યો, પરંતુ કુંભારવાડાની જનતાએ તેમને બહોળો જવાબ મોઢે જવાબ આપ્યો છે અને પોતાના મતોથી મને જંગી બહુમતીથી જીતાડ્યો છે। ત્યારે કુંભારવાડાની જનતાનો ખૂબ આભાર માનું છું। અચ્છા, ખાસ કરીને કિશનભાઈ ચૂંટણી લડતા હતા, કેટલો પડકાર તમારી સામે રહ્યો હતો? ખૂબ જ પડકાર રહ્યો હતો, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે અઢળક રૂપિયાઓ છે, ખૂબ જ પૈસા તેમને વાપર્યા છે કુંભારવાડા જીતવા માટે, પરંતુ કુંભારવાડાની ભોળી જનતા છેતરાણી નથી અને મને ખોબલે મત આપી અને વિજેતા બનાવ્યો છે। એટલે કે કુંભારવાડાની જનતાએ જીતુભાઈ વાઘાણીને થોડા દિવસે તારા દેખાડી દીધા છે અને એ સાબિત કરી દીધું કે કિશન મેર સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન પણ ચૂંટણી લડે અને જીતી શકે છે। પૈસાના પાવરથી ચૂંટણી જીતી શકાય નહીં। અચ્છા, ખાસ કરીને કિશનભાઈ કેટલી ઓફરો તમને થઈ હતી ભાજપમાં જોડાવા માટે? કોઈ ઓફર થઈ હતી કે કેમ? ખાસ કરીને અઢળક રૂપિયાની મારા મોઢે બોલવાની વાત હતી કે તમે બોલો કેટલા પૈસા તમારે જોઈએ છે, 40-50 લાખ રૂપિયા સુધીની ઓફરો થઈ હતી અને સાથે શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવાની પણ અન્ય લોકો જે એના કાર્યકર્તાઓ એના વચ્ચેના દલાલો હોય તે દલાલો દ્વારા અમને કરવામાં આવી હતી। અચ્છા, ખાસ કરીને અત્યારે જે લોકો કહી રહ્યા છે, કોંગ્રેસનો ખાસ કરીને એવો આક્ષેપ હતો કે ચૂંટણીમાં તંત્રનો ભરપૂર દુરુપયોગ થયો છે, તેની વચ્ચેથી તમે જીતીને આવ્યા છો, મંત્રીનો આ ગઢ છે, અનેક સ્ટાર પ્રચારકો આવ્યા હતા, કોણ ભાજપના મોટા નેતાઓ અહીંયા છે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા અને કિશન મેરને હરાવવા માટે જ આવ્યા હતા કે કેમ? ખાસ કરીને મને જ હરાવવા માટે આવ્યા હતા નીમુબેન બાંભણિયા દ્વારા। હું જે વિસ્તારમાં રહું, જે સોસાયટીમાં રહું છું, ત્યાં 2 વાર સભાઓ કરવામાં આવી હતી, પદયાત્રા કરવામાં આવી હતી। સાથે હીરાભાઈ સોલંકી, જે વિસ્તારમાં હું જે સોસાયટીમાં જ રહું તેના જ કોમન પ્લોટમાં હીરાભાઈ સોલંકી દ્વારા જમણવાર સાથે મોટો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને 3500 માણસનો જમણવાર આ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ ત્યાંના મત વિસ્તારના જે લોકો છે તેઓએ મને બહોળો પ્રતિસાદ આપી અને જંગી બહુમતીથી વિજય બનાવ્યો છે। અચ્છા કિશનભાઈ, બગદાણામાં જે નવનીત બાલદિયાને મારવાની જે ઘટના હતી ત્યારબાદ કિશન મેર છે તે ખુલીને સામે આવ્યા હતા અને જે આયોજન છે તે અક્ષર પાર્ક કુંભારવાડાનું આવ્યું છે, ત્યાં પણ સભા રાખવામાં આવી હતી। શું કોળી સમાજ નારાજ હતો જેને લઈને કિશન મેરને જંગી બહુમતીથી જીતાવ્યા છે? શું માનો છો? ખાસ ચોક્કસપણે હું માનું છું કે જીતુભાઈ વાઘાણી દ્વારા કોળી સમાજ સાથે વારંવાર અન્યાય કરવામાં આવે છે, તેવા અઢળક દાખલાઓ મારી પાસે છે। જો તેમને તાકાત હોય તો મારી સાથે ડિબેટ કરી એમને હું ખુલ્લા પાડી શકું તેમ છું। જો એમને તાકાત હોય તો મારી સાથે ડિબેટ કરે, એટલે કોળી સમાજે બહોળો પ્રતિસાદ આપી અને મને જંગી બહુમતીથી જીતાડ્યો છે અને જીતુભાઈ વાઘાણીને દેખાડી દીધું છે કોળી સમાજ તે વેચાતો નથી, તમે ગમે એટલો પ્રયત્ન કરો ખરીદવાનો, પરંતુ કોળી સમાજ છે તે સમાજની સાથે, સમાજના યુવાનોની સાથે અમે હરહંમેશ રહીશું। કિશનભાઈ, જે બગદાણાનો આ છે સમગ્ર વિવાદ હતો તેની જો વાત કરવામાં આવે તો માયાભાઈના દીકરા જયરાજ આહિર ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા, એસઆઈટી દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। હવે જે માયાભાઈનું જે ગામ છે ત્યાં બોરડા 7 તાલુકા પંચાયતની સીટ છે, ત્યાં પણ ભાજપ હારી ગયું છે અને કોંગ્રેસનો વિજય થયો છે। સાથે જો વાત કરવામાં આવે તો માયાભાઈના દીકરી છે સોનલબેન ડેર, તેઓ અમરેલીની ચાવંડ બેઠક ઉપરથી પણ તેઓ હારી ગયા છે। શું માનો છે આપને, શું લાગે છે? મેં કીધું એમ કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સામદામ દંડ ભેદની નીતિ અપનાવતી હોય છે, ત્યારે લોકો સમજી ગયા છે કે જે અઢળક રૂપિયાવાળા લોકો છે માત્ર પૈસાથી વોટ બેંક ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય અને ચૂંટણી લડવા માંગતા હોય છે, ત્યારે સામાન્ય પ્રજા સમજી ગઈ છે કે માત્ર પૈસાથી ચૂંટણી જીતાતી નથી, ખરેખર જે લોકો કામ કરે છે તેને મત આપવો જોઈએ। ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કુંભારવાડાની બેઠક ઉપર તમામ રાજકીય જે નેતાઓ છે તેમની નજર રહી હતી, તેમાં આપ જીતીને બહાર આવ્યા છો। આવતા 5 વર્ષ માટે આપના જે મતદારો છે તેની માટે કિશન મેર શું કરશે?
એ ખાસ કરીને કુંભારવાડાના જે મુખ્ય પ્રશ્નો છે ત્યાંના હાઈસ્કૂલ બાબતના તેની રજૂઆત સરકારમાં કરવાની છે. અને ખાસ કરીને તો કુંભારવાડામાં જે સ્કૂલો બનાવવામાં આવી છે તેમાં કોઈ પણ સ્કૂલમાં ગ્રાઉન્ડ નથી. સાથે સાથે ખૂબ જ દયનીય હાલત હોય તેવો વિસ્તાર કરી નાખવામાં આવ્યો છે. ત્યારે કુંભારવાડાની પરિસ્થિતિ સુધરે તેના માટે ચોક્કસ નક્કર કામગીરી કરવામાં આવે છે. કિશન મેર છે તે ગ્રાઉન્ડના જ નેતા બનીને રહેશે કે પછી અન્ય નેતાઓની જેમ છે તે ચૂંટણી ટાણે જ લોકો જેમ નેતા દેખાતા હોય છે તેવા નેતા થશે? નાજી, ચોક્કસપણે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, હું પહેલેથી વિસ્તારમાં સક્રિય હતો. ચૂંટણી લડ્યા પહેલાં પણ લોકો મને ઘર ઘર સુધી ઓળખતા હતા. તેના જ કારણે આટલી લીડ જો પહેલીવાર કુંભારવાડામાં આપી હોય અને આવી પરિસ્થિતિમાં આટલા સ્ટાર પ્રચારકોની પરિસ્થિતિમાં કુંભારવાડાના લોકોએ આપી હોય, ત્યારે હું માનું છું કે કુંભારવાડાની જનતાએ આશીર્વાદ આપ્યા છે. ભૂતકાળમાં મેં જે કાંઈ પણ કામો કર્યા છે તેના આશીર્વાદ સ્વરૂપે મને મતો આપી અને જંગી બહુમતીથી ચૂંટાડ્યો છે. આપણી સાથે કોંગ્રેસના જે કુંભારવાડા વોર્ડના દિગ્ગજ નેતા છે અરવિંદ પરમાર, તેમની સાથે પણ વાત કરીશું. અરવિંદભાઈએ પણ ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમનું ફોર્મ છે તે રિજેક્ટ થયું હતું. અરવિંદભાઈ, શું કહેશો? આટલી જે અત્યારે જે ભાજપની જે મહેનત હતી કે આપ નેતાઓની મહેનત હોય તેમાં કોંગ્રેસની 2 સીટ છે તે આપ જીતીને આવ્યા છો. જ્યારથી મારું નામ ડિક્લેર થયું કુંભારવાડા વોર્ડની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા કિશન મેર, અરવિંદભાઈ, હેતલબા અને જેતુનબેન રાઠોડ, હું ને કિશનભાઈ ભેગા થઈએ એટલે કુંભારવાડો આખો અમારી સાથે રહે. આ નરી હકીકત છે. કારણ કે અમે જમીન સાથે જોડાયેલા માણસો છીએ અને અમે પછાત વર્ગના નેતા છીએ. પછાત વર્ગમાંથી આવીએ છીએ. પછાત વર્ગોની મુશ્કેલી અમે સમજીએ છીએ. ત્યારે એ વિસ્તારના ધારાસભ્યને એમ લાગ્યું કે હવે આ કુંભારવાડાને જે પોતાનો ગઢ સમજે છે, મને તો આ ધારાસભ્યને એ કહેવાનું મન થાય કે ભાઈ કુંભારવાડામાં જેટલા મકાનો છે, જેટલા લોકો રહે છે, એ બધાએ પોતાના પૈસે મહેનત મજૂરીથી મકાન બનાવ્યા છે. એ કાંઈ તમારો ગઢ ન ગણી શકાય. આ હોય તો કૃષ્ણકુમારસિંહજીનો ગઢ ગણી શકાય. એટલે અમારી ગઢની વાતો કરતા હતા. એ ગઢને કોઈ પણ સંજોગોમાં અમારે તોડવાની અમે ચેલેન્જ આપી હતી. એમાં અમે આગળ વધી ન શકીએ એટલે ગેરકાયદેસર રીતે તંત્રનો દુરુપયોગ કરીને, અને તમને ખુલ્લી ભાષામાં કહું તો તંત્રે આ ભાજપના ઈશારે ખુલ્લી નાગાઈ દાદાગીરી કરી અને ગેરકાયદેસર મારું ફોર્મ રદ કરવાનો પ્રયત્ન કર્યો અને મારું રદ કર્યું. આ રદ કર્યા પછી અમે ડબલ જુસ્સાથી સામે આવ્યા અને લોકોમાં એક આ પ્રકારનો રોષ હતો કે ભાઈ તમે નિર્દોષના તમે ફોર્મ રદ કરો છો. જેને બંધારણે ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો છે એવા લોકોને તમે બંધારણીય અધિકારમાં ત્રાપ શા માટે મારો છો? તમે એને લડવા દો અને તમારામાં તાકાત હોય તો તમે એને હરાવી દેજો, પરંતુ આમને હરાવવા નથી. આમને ફોર્મ રદ કરી કોઈ પણ પ્રકારે અમને બેઠકો કબજે કરવી છે. આ ધંધો બીજેપી જે કરી રહી છે એ બીજેપીને કુંભારવાડાની પ્રજા ઓળખી ગઈ એટલે આ બધાને ઘર ભેગા કર્યા છે. અરવિંદભાઈ, આટલા સ્ટાર પ્રચારકો પણ ત્યાં ઉતાર્યા હતા, છતાં પણ કોંગ્રેસની 2 સીટ આવી છે. શું એવા મુખ્ય કારણો છે કે પ્રજાએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો? હવે સ્ટાર પ્રચારકો તો લોકોએ જોયા, બાકી જે અઢળક જે નાણાંની કોથળીઓ જે ખોલી આ કોઈને ખબર છે? એ અમને ખબર છે. લાખો રૂપિયા રાતોરાત બધાને આપ્યા છે, પરંતુ વિશ્વાસ અમને એ વાતનો હતો કે લોકો તમારા પૈસા લઈ લેશે. કેમ કે લોકો એમ કહેતા હતા કે આ તો અનીતિના પૈસા ભેગા કર્યા, આ તો ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે, એવા પૈસા લોકોમાં વેચી રહ્યા છે ભાજપવાળા. તો આના પૈસા લઈ લ્યો અને આને મત નથી આપવાના, એવો લોકોનો નિર્ધાર હતો. એના માટે અમે જીત્યા છીએ. કોર્પોરેશનમાં જે અરવિંદભાઈ જે લડાયક નેતા તરીકે વખણાતા હતા, કિશન મેર પણ એવી જ લડાયક નેતા તરીકે છાપ ઉપસી આવે. તમે તેની સાથે રહ્યા છો, સતત તેને જીતાડવા માટે આપે મહેનત કરી છે. શું કહેશો? હવે તમે લખી રાખો. આ તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, 100 વાતની એક વાત. હવે પછીની વિધાનસભા ભાવનગર પશ્ચિમનો ધારાસભ્ય તમારી સામે ઊભો છે કિશન મેર. આ વાત તમે લખી લો જાઓ. અને જેનામાં તાકાત હોય, રૂપિયાની તાકાત હોય, ગમે એટલી તાકાત હોય, આ તો તમે આવી જજો. આ કુંભારવાડાનું પાણી છે. આ કુંભારવાડાની માટીમાં ને ધૂળમાં રમીને મોટા થયેલા છે. હવે પછીનો ધારાસભ્ય ભાવનગર પશ્ચિમનો આ તમારી સામે ઊભો છે કિશન મેર. આ તમે જોઈ લો. આપણી સાથે કોળી સમાજના નેતા છે કાળુભાઈ જાંબુચા, તેઓ પણ છે. કાળુભાઈ, ખૂબ જ મહેનત કરી, કોળી સમાજ સહિત તમામ 18 વર્ણનો આપને સાથ સહકાર મળ્યો છે તેવું કિશનભાઈએ કીધું. શું કહેશો?
ખરેખર કોળી સમાજની વસ્તુ બહુ જ વધુ હતી અને કોળી સમાજનો ભરપૂર અમને સાથ મળ્યો છે. સાથે દરેક સમાજે અમને સાથ આપ્યો છે, કેમ કે આજે જે અસત્ય સામેની સત્યથી જીત થઈ છે. કેમ કે અમે નીતિથી હાલીએ છીએ અને અમે ગ્રાઉન્ડ ઉપરના કામ કરેલા છે. એ આજે અમારા સમાજે અને બધાય સમાજે દેખાડી દીધું છે કે આજે યુવાન નેતા, શિક્ષિત અને નીડર યુવાનને પસંદ કર્યો છે. એટલે અમારી જવાબદારી હવે ડબલ થઈ ગઈ છે. હવે અમારે પૂરી તાકાતથી કામ કરવા પડશે. કોઈ એવું કહેતું હોય કે વિરોધ પક્ષમાં કામ ન થાય, પણ અમે વિરોધ પક્ષમાં પણ સત્તાધારી પક્ષ જેવા કામ કરીને બતાવશું, એવી અમારી તાકાત છે. કિશન મેર જ્યારે પ્રચારમાં જતા હતા તેની સાથે ખભે ખભો મિલાવીને કાળુભાઈ જાંબુચા પણ સાથે દેખાતા હતા. તમામ વિડીયોમાં કાળુભાઈ જાંબુચાને કેટલું પ્રેશર આવ્યું હશે? કાળુભાઈ જાંબુચાને ઘણા બધા પ્રેશર આવ્યા, ધાક ધમકી આવી, મારી નાખવાની ધમકી પણ આવી. પણ કાળુભાઈ જેમ આ લોકોને ખબર નથી, કાળુભાઈને જેમ પ્રેશર મારે ને એમ સ્પ્રિંગની જેમ ઉલ્લે છે. કદાચ કોઈ પ્રેશરની મારી નાખે ને તો કાળુભાઈને મસ્તક ખાલી લડવા તૈયાર થઈ જાય છે. એટલે એ ધમકીથી કે પૈસાથી અમે કંઈ વેચાતા નથી. એટલે એ લોકોને ખબર પડી કે જ્યારે મને ચૂંટણી ટાઈમ થયો 12 વાગ્યા ત્યારે મને ધમકી આવી. એ ધમકી પછી મેં 12થી તે 6 પૂરી મહેનતથી જે મત ફેરવ્યા છે એ તમને કહું, મારે હિસાબે 500થી 700 મત ફેર્યા એનો મને આનંદ છે. અને સમાજના દરેકે દરેક નાના માણસથી માંડીને દરેક માણસ મારી સાથે છે એનું મને ગૌરવ છે. અને આજે સત્તાધારી પાર્ટીમાં સમાજના નેતાઓ હોય છે તો સમાજના નેતાઓને પણ જાણ કરી દઈએ છીએ કે 2027માં હવે યુવાનોને તક મળશે એવી અમારે ગણતરી છે. અને જે લોકો સામા આવે છે સમાજના હશે, તો હવે અત્યાર સુધી તો સમાજ સામો નહોતો આવતો, પણ હવે સમાજના કોઈ હશે તો એની સામે પણ અમે આવી જઈશું. તૈયારી રાખે 2027માં. તો આપણે આ સાંભળ્યા હતા કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસના ઉમેદવાર છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ કિશન મેરે કહ્યું છે કે ડબલ મહેનતથી કિશન મેર છે તે લોક ઉપયોગી જે કામ કરશે. આમ કહી શકાય કે જે કિશન મેર છે કોળી સમાજના યુવા નેતા છે, જે ચહેરો છે તે હવે ખુલીને બહાર આવ્યો છે અને કોર્પોરેશનમાં જે આ નેતા છે તે હવે ધબધબાટી બોલાવશે, લોકના પ્રશ્નો છે તેને વાચા આપશે તેવી લોકો છે તેમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં કિશન મેર છે તે હવે જમીન સાથે જોડાયેલા જ રહે તેવું પણ લોકો કહી રહ્યા છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.